માં આ ધોરણ 10 માં 80% આવે માં. ખૂબ જ સરસ બેટા. હું ક્યારની તારા પરિણામની રાહ જ જોતી હતી. પણ માં મારે 12 સાયન્સ રાખીને ડોક્ટર બનવા માંગુ છું. હા બેટા, પણ એમાં રડે છે શું કામ? પણ માં એની ફીસ કેટલા રૂપિયા? માં આશરે 50,000 છે. 50,000? દીકરા, મને માફ કરજે. હું તારી સાયન્સની ફીસ નહીં ચૂકવી શકું. તારા પિતાએ તો દારૂની કુટેવમાં ને કુટેવમાં આખું ઘર બરબાદ કરી મૂક્યું છે. ઘરમાં જે કંઈ હતું તે બધું વેચવું પડ્યું. દીકરા, મને માફ કરજે. માં આંખો ખોલ માં. માં આંખો ખોલ. હું હમણાં ડોક્ટરને બોલાવું છું માં. ડોક્ટર સાહેબ જલ્દી ચાલો, મારી માને કાંઈ થઈ ગયું છે. અરે તમારી માને તો હાથ પગમાં લકવો થઈ ગયો છે. ના ના ડોક્ટર સાહેબ, આવું ના કહેશો. અત્યાર સુધી મારી માં જ મારું ભરણ પોષણ કરે છે અને એ જ ના રહી તો હું કઈ રીતે જીવીશ? તમે મારી માનો ઈલાજ ચાલુ રાખો. ઈલાજ માટે પૈસા જોશે. હું ગમે ત્યારે પૈસાની વ્યવસ્થા કરું છું ડોક્ટર સાહેબ.
ડૉક્ટર સાહેબ લો, હું ઈલાજના પૈસા લાવ્યો છું. હા. માં, ડૉક્ટર સાહેબ મારી માં કેમ આખું ખોલી? તમારી માં આ દુનિયામાં નથી રહી. न कोई संदेश हो, चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए.